ક્રાઇમ સાયબર ફ્રોડ કે જે આજનો સળગતો વિષય છે એના પર આધારિત છે. એટલે પિક્ચરનો સેન્ટ્રલ આઈડિયા સાયબર ફ્રોડ છે અને સરકાર પણ જાગૃત છે હમણાં સાયબર ફ્રોડ માટેની જાગૃતિ ફેલાવવા માટે. તો મારો ખાલી આ મારો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક પ્રયાસ છે પાણી પહેલાં પાળ બાંધવાનો અને સાયબર ફ્રોડ વિશેની જાગૃતિ ફેલાવવાનો. તો ફિલ્મ બધાને ગમી રહી છે એનો મને આનંદ છે અને હવે આવતીકાલ એટલે આજથી જ આમ તો હવે ફિલ્મ થિયેટરમાં હશે તો આપ સૌ જોજો ને મજા આવે તો બધાને કહેજો અને આ જાગૃતિ ફેલાવવામાં અમારી મદદ કરજો. ચેતનભાઈ કે મોબાઈલ વાપરો તો શાસ્ત્ર છે અને જો તમે એને મિસયુઝ કરો તો એ શસ્ત્ર બનતા વાર નહીં લાગે. આજનું યંગ જનરેશન એનું ભરપૂર શિકાર છે. તમારી વાત બધા માને છે તો એ યંગ છોકરાઓ માટે એક સુંદર મેસેજ. ના, મેસેજ એ જ છે કે આ ફિલ્મ જુઓ. અમારે જે કહેવું છે એ ફિલ્મમાં કહી દીધું છે, હવે તમે જોઈને માણો. અને આમાં શું છે કે મેસેજ પણ એન્ટરટેનિંગ વેમાં કહેવામાં આવે તો એની અસર વધારે સારી થતી હોય છે. તો ફિલ્મ એનું માધ્યમ છે, એન્ટરટેનમેન્ટ સાથે મેસેજ. તો હું કહું એના કરતાં ફિલ્મ જોશો વધારે સારું રહેશે. પ્રોડ્યુસર, ડાયરેક્ટર और समस्त टीम ने આ ફિલ્મ બનાવવા માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. જેમ વાત કરી કે સાયબર ફ્રોડ અને સાયબર ક્રાઇમ જે અત્યારે સલગતો વિષય છે એને આપણે સૌએ જ હવે કેવી રીતે એને દૂર કરવાનું અને આમાં નહીં આવવાનું એ આપણે અહીંયાથી એક આ સંદેશો આ ફિલ્મના માધ્યમથી જાય છે. અને મેં તો એવું વિચાર્યું હતું કે હું અડધો કલાક અહીંયા હાજરી આપીશ એટલે ફિલ્મ જોઈ અને પછી નીકળી જવાનું છું, પણ પિક્ચર એવી છે કે આપણને બાંધી રાખે છે અને બેસાડી રાખે છે. જ્યાં સુધી પૂર્ણ ના થાય ત્યાં સુધી ઊભું થવાનું મન થતું નથી. એટલે સૌથી પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અને આ ફિલ્મ બધા જ લોકોને જોવાનું મન થશે અને જોશે એવી આપ સૌને શુભકામના. અને જે રીતે જે આ કહેવાય ને આમ હાથમાં જે છે આમ કહેવાય તો એક આ બોમ્બ છે. બોમ્બ એટલે કે જ્યારે એનું સદુપયોગ કરીએ તો એ એક શાસ્ત્ર છે અને એનો દુરુપયોગ થાય તો એ શસ્ત્ર છે. એટલે આપણા હાથમાં જે છે વસ્તુ એક એટમ બોમ્બ છે અને એનો ઉપયોગ કેવી રીતે કરવો અને કેવી રીતે નહીં કરવો એ આપણે બધાએ એમાં શીખવાનું છે. ધન્યવાદ. કારણ કે આજે છે અમારી એનિવર્સરી. મેઇન કેરેક્ટર છે તો એ વિશે યંગ જનરેશનને શું મેસેજ હોઈ શકે? નમસ્કાર, મારું નામ છે પ્રિયલ ભટ્ટ. અમારી ફિલ્મ શસ્ત્રમાં મારું કેરેક્ટર છે ચાર્મીનું. સો ચાર્મી બેઝિકલી બહુ ચાર્મિંગ અને ખુશ મિજાજ કહી શકાય એવી કોલેજ ગર્લ છે જે પરિવારની લાડકી છે. એ કોલેજમાં પણ એટલી ફેમસ છે, ભણવામાં હોશિયાર છે, ટોપર છે, પ્રોફેસર્સની ફેવરિટ છે. પણ કહેવાય ને કે અત્યારના જમાનામાં ક્યાંક ને ક્યાંક મોબાઈલનો યુઝ એ તમને પાછું પાડી દે છે. સોશિયલ મીડિયાને સરાઉન્ડિંગ જે આપણું યુથ થઈ ગયું છે, ખાલી યુથ જ નહીં પણ આજના બાળકો અને વડીલોમાં પણ જ્યારે સોશિયલ મીડિયાનો ક્રેઝ બહુ જ વધી રહ્યો છે ત્યારે તેના લાભાલાભને દર્શાવતી ફિલ્મ એટલે અમારી ફિલ્મ શસ્ત્ર. આપણે ફોનનો યુઝ કરીએ છીએ પણ એને જો ખરાબ રીતે યુઝ કરવામાં આવે તો તમારી લાઈફ બરબાદ પણ થઈ શકે છે. આ મેસેજ આખો છે. ખાલી શીખવાનું છે એવું નથી, એન્ટરટેનિંગ પણ અમારી ફિલ્મ ખૂબ જ છે, જેમાં સારા સારા સોંગ્સ છે, રોમેન્ટિક એંગલ છે, કોમેડી પણ એટલું બધું ભરપૂર માત્રામાં છે. જેમ કે હેમિન ત્રિવેદી, દીપ વૈદ્ય જે કોમેડી કિંગ કહી શકાય એ લોકો અમારી ફિલ્મમાં છે. સો હું તમને લોકોને એટલું જ કહેવા માંગીશ કે અમારી ફિલ્મ શસ્ત્ર જે ગુજરાત સ્થાપના દિવસ એટલે કે 1 મેના રોજ રિલીઝ થઈ છે તો ચોક્કસથી તમે અને તમારા ફેમિલીને આ ફિલ્મ બતાવજો, કેમ કે એમને સોશિયલ મીડિયાના ક્રાઇમથી અવેર કરવા ખૂબ જ જરૂરી છે. રિયલ એક પર્સનલ સવાલ તમને પૂછું. એઆઈ ટેકનોલોજી ઉપર આખો એક ફિલ્મનો છે
કે આજકાલ એ રીતે જે રીતે એડિટિંગ કરીને ફોટો બનાવવામાં આવે છે અને જે યંગ જનરેશન માટે હવે તમારા ઘરે કોઈ ચોરી કરે છેડતી કરે આવા પ્રોબ્લેમ નહીં જાય. જે યંગ જનરેશનના એકચ્યુઅલ જે પ્રોબ્લેમ હવે પછીની 5G જનરેશન છે એકચ્યુઅલ એનો સામનો કરવાનો આવશે. તો એના વિશે તમારો એક સુંદર તમારો રિયલ અનુભવ કહો. અને આટલી મોટી સ્ટારકાસ્ટ ચેતન ધાનાણી, પૂજા મેમ અને કર્તવ્યભાઈ ડિરેક્ટર, એ હંમેશા આની પહેલા બી એમણે એક ધુમ્મસ ફિલ્મ બનાવેલી, એ બી આવી રીતે એકદમ સસ્પેન્સ ફિલ્મ હતી. આ બધા સાથે રિયલ તમારો કામ કરવાનો અનુભવ કેવો? અનુભવ તો બહુ જ સરસ રહ્યો, સ્પેશિયલી કર્તવ્ય સર સાથે. એક મજાક મસ્તીના માહોલમાં અમે આખ્યા, કેમ કે ફિલ્મનો મુદ્દો બહુ ગંભીર છે, તો એકદમ જ માહોલ મજાક મસ્તી વાળું રાખીને એકબીજા પર પ્રેન્ક્સ કરીને એકદમ હળવા માહોલમાં ફિલ્મ હતી. અને કહી શકાય કે આટલી મોટી સ્ટારકાસ્ટ સાથે તો મારી પહેલી જ ફિલ્મ હતી, એટલે ઘણું બધું શીખવાડ્યું છે એ લોકોએ મને. અને પૂજા મેમ, ચેતનભાઈ, હેમેનભાઈ, આ બધા એટલા સ્વીટ છે કે ક્યાંક ભૂલ થાય તો બહુ જ પ્રેમથી શીખવાડે પણ છે. તો એ બધા જ સાથે કામ કરવાનો એક્સપિરિયન્સ તો બહુ જ સરસ રહ્યો. અને રહી વાત આજના યુથને કોઈ પણ મેસેજ આપવાની, તો હું એ જ કહીશ કે ફોટો મોર્ફિંગ છે, ઇન્સ્ટાગ્રામ ટ્રોલિંગ છે, આ દરેક મુદ્દાઓ એવા છે જે આપણે તો કદાચ મજાક મસ્તીમાં એને લઈએ છીએ, પણ જેના પર આ વસ્તુ થાય છે એ કેટલી હદ સુધી એ ગંભીર એની માટે થઈ જાય છે, એના માટે, એના ફેમિલી માટે. તો એ વસ્તુની ગંભીરતાને સમજીને આપણે પોતે પણ એ વસ્તુ માટે બેદરકાર ના થઈને થોડી જાળવણી લઈએ, એ જ શીખવા માટે જ આ ફિલ્મ છે. ખૂબ ખૂબ આભાર તમારો. ફરી ક્યારેક અને ફિલ્મ મોશન પિક્ચર એલએલબીના આજે આમંત્રણને માન આપીને આપણા પ્રથમ નાગરિક એટલે કે આપણા મેયર શ્રી પ્રતિભાબેન, ડેપ્યુટી મેયર જતીનભાઈ, કાંતિભાઈ, ચેરમેન ધનસિંહભાઈ, આઈ.કે. પટેલ સાહેબ અને ડાભલા સાહેબ પણ છે ઉપસ્થિત. તો આ સૌનો અને આપ સૌનો જે આજે સમય નીકાળીને આજે અમારા આમંત્રણનું માન આપીને આવ્યા છો, તો સૌનો અમે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ અને શસ્ત્રને વધુ ને વધુ આગળ વધે એવી શુભકામના. થેન્ક યુ.